તો તાપી નદીના જન્મદિવસે સુરતના ભરવાડ સમાજે ઉઢાડી છે તેને ચુંદડી। આ દ્રશ્ય ખૂબ જ સુંદર છે। જી હા, તાપી નદીના જન્મદિવસે સુરતના કામરેજમાં ભરવાડ સમાજે 551 મીટર લાંબી ચુંદડી ઉઢાડી છે। ધોરણ પારડી ગામે કામરેજ તાલુકામાં ભરવાડ સમાજ તરફથી અગ્રણી દેહુર ભરવાડે ચુંદડી ઓઢાડી તાપીના વધામણા કર્યા છે। વિધિ વિધાન સાથે પૂજા અર્ચના પણ કરી છે। આ દરમિયાન મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા। તાપી નદીના જન્મદિવસની ઉજવણીના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે। જોઈ શકાય છે નદીના કાંઠે એક છેડો પકડીને લોકો ઊભા છે અને બીજી તરફ કેટલાક લોકો નાવમાં સવાર થઈને જાય છે અને છેડો પકડી રહ્યા છે। આ રીતે તાપી નદીને ચુંદડી ઓઢાડીને ઉજવણી કરવામાં આવી છે। આ ઉપરાંત ગાય પગલા મંદિર ખાતે યજ્ઞ કરીને જન સુખાકારી માટે પ્રાર્થના પણ કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે અહીંના લોકો સૂર્યપુત્રી તાપીનો માતા સ્વરૂપે તેને માને છે, કારણ કે આ નદી દક્ષિણ ગુજરાતના ખેડૂતો, પશુપાલકો સહિત લાખો લોકો માટે જીવાદોરી સમાન છે। કહેવાય છે કે તાપી નદીના સ્મરણ માત્રથી જ પાપનો નાશ થાય છે। ત્યારે તાપી નદીને અહીં માતા માનીને જન્મદિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે। આજે તાપી માતાજીનો જન્મદિવસ છે, એના વતી અમારે ગાય પગલા મંદિર ટ્રસ્ટ તરફથી અને અમારા તરફથી 12 માસ તાપી માતાજી આપણને રોજીરોટી આપે છે। એના જળથી આખું જીવાદોરી ચાલે છે અને દક્ષિણ ગુજરાત આખું એની પર નિર્ભર છે અને સુરત જિલ્લાની જીવાદોરી કહી શકાય એવા તાપી માતાના જન્મદિવસ નિમિત્તે આજે અમે ચુંદડીનો કાર્યક્રમ રાખેલ છે। ચુંદડી